વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ પાર્ટ 3 દ્રવ્યમાન. દ્રવ્યમાન એટલે દળ. પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે એ અગાઉ આપણે શીખી ચૂક્યા છીએ. પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે હશે તેટલું પદાર્થનું જડત્વ પણ વધારે હશે. પદાર્થનું દ્રવ્યમાન હંમેશા અચળ રહે છે. પછી તે પદાર્થ પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે બાહ્ય અંતરિક્ષમાં હોય. એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જઈએ તો પદાર્થનું દ્રવ્યમાન ક્યારેય બદલાતું નથી. તે હંમેશા અચળ રહે છે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો, આ એક પદાર્થ છે. પૃથ્વી પર તેનું દ્રવ્યમાન 2 કિલોગ્રામ છે. ચંદ્ર પર તે પદાર્થનું દ્રવ્યમાન 2 કિલોગ્રામ છે અને અંતરિક્ષમાં તે પદાર્થનું દ્રવ્યમાન 2 કિલોગ્રામ છે. તો દરેક જગ્યાએ પદાર્થનું દ્રવ્યમાન અચળ રહે છે. તો ખરેખર એ દ્રવ્યમાન શું છે? દ્રવ્યમાન એ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો છે. તો આ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો ક્યારેય બદલાતો નથી. એથી કહી શકાય કે પદાર્થનું દ્રવ્યમાન એ અચળ છે. અહીંયા તમે જોઈ શકો છો, પૃથ્વીની સપાટી પર એક અવકાશયાત્રી રહેલો છે. તેનું દ્રવ્યમાન 120 કેજી છે. ચંદ્રની સપાટી પર અવકાશયાત્રી પહોંચે છે ત્યારે પણ એનું દ્રવ્યમાન 120 કેજી છે. તો દ્રવ્યમાન સ્થળ બદલાય છે છતાંય બદલાતું નથી. હવે આપણે જોઈએ વજન. આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી આકર્ષે છે અને આ બળ એ પદાર્થના દ્રવ્યમાન અને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ g પર આધાર રાખે છે. આ જે આકર્ષણ બળ છે એ પદાર્થનું દ્રવ્યમાન કેટલું છે, આ ઉપરાંત પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ એ બંનેના ગુણાકાર પર આધારિત છે અને તેને કહેવાય છે તે પદાર્થનું વજન. આપણે જાણીએ છીએ કે બળ F બરાબર ma. અહીંયા એ પ્રવેગ છે. તો અહીંયા આપણે લઈશું બળ F બરાબર mg. g એ પૃથ્વીના સંદર્ભમાં ગુરુત્વ પ્રવેગ છે. તો અહીંયા પદાર્થ પર પૃથ્વીનું આકર્ષણ બળ એ પદાર્થનું વજન કહેવાય. વજનને W સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અહીંયા W બરાબર mg લખી શકાય. પદાર્થનું વજન એ એક બળ છે કે જેના વડે તે પદાર્થ પૃથ્વી તરફ આકર્ષાય છે, તે બળ વડે. અને તેથી વજનનો SI એકમ એ બળનો જ એકમ છે. બળનો એકમ ન્યૂટન છે, તેથી વજનનો SI એકમ પણ ન્યૂટન થશે. વજન હંમેશા નીચેની તરફ લાગે, કારણ કે વજન છે એ પૃથ્વી તરફથી લાગતું આકર્ષણ બળ છે જે પૃથ્વીના કેન્દ્ર તરફ જ હોય અને તેને મૂલ્ય અને દિશા બંને હોય, એટલે વજન એ સદિશ રાશિ છે. અહીંયા તમે જોઈ શકો છો, આ એક એપલ છે, 1 kg દર્શાવે છે. તો કેવી રીતે? તો અહીંયા W બરાબર વજન બરાબર m દ્રવ્યનો જથ્થો ગુણ્યા g એટલે પૃથ્વી તરફથી લાગતું આકર્ષણ બળ, આ બંનેનો ગુણાકાર એ તમને તેનું વજન દર્શાવે છે. આગળ જોઈએ આપણે, આપેલા સ્થળે g નું મૂલ્ય એટલે કે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય અચળ છે. કોઈ પણ સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાન એમના સમપ્રમાણમાં હોય છે. એટલે કે દ્રવ્યમાન અને વજન બંને સમપ્રમાણમાં છે અને આ કારણે જ આપેલા સ્થળે પદાર્થના વજનને આપણે દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ. કોઈ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન હોય છે.
પરંતુ તેનું વજન તેના સ્થાન પર આધાર રાખે છે. કોઈ પદાર્થ પૃથ્વી પર 10 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવે છે. એ પદાર્થને ચંદ્ર પર લઈ જતા તેનું દ્રવ્યમાન 10 કિલો થશે અને સ્પેસમાં લઈ જતા પણ દ્રવ્યમાન એનું 10 કિલોગ્રામ થશે. પરંતુ વજન બદલાશે. શા માટે? કારણ કે વજન છે એ તેના તરફ લાગતું આકર્ષણ બળ પર આધારિત છે અને આ આકર્ષણ બળ પૃથ્વીનું, ચંદ્રનું અલગ અલગ છે. તો અહીંયા પૃથ્વી પર તે પદાર્થનું વજન 10 થશે, મૂન પર 1.6 અને સ્પેસમાં 0 થશે. ચાલો આપણે સમજીએ. પદાર્થનું ચંદ્ર પર વજન. પૃથ્વી પર કોઈ પણ પદાર્થનું વજન એ બળ છે કે જે બળ દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. તો આ રીતે ચંદ્ર પર કોઈ પણ પદાર્થનું વજન એ એવું બળ છે કે જે બળ દ્વારા ચંદ્ર તે પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. એ જ રીતે આપણે મંગળ પરની વાત કરીએ તો મંગળ પર કોઈ પદાર્થનું વજન એ બળ કે જેના દ્વારા મંગળ તે પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. ટૂંકમાં દરેકે દરેક જગ્યા પર વજન એ આકર્ષણ બળ પર આધારિત રહેશે. અહીંયા ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે. એથી ચંદ્ર પદાર્થ પર જે આકર્ષણ બળ લગાડે છે તે ઓછું લગાડશે. ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન m છે તથા ચંદ્ર પર તેનું વજન Wm છે. ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન m છે, m એટલે ચંદ્રનું દ્રવ્યમાન છે અને તેની ત્રિજ્યા rm છે. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર ચંદ્ર પર પદાર્થનું વજન Wm બરાબર g સાર્વત્રિક અચળાંક mm ગુણ્યા m છેદમાં rm સ્ક્વેર. ધારો કે આ જ પદાર્થનું પૃથ્વી પર વજન We છે અને પૃથ્વીનું દ્રવ્યમાન m છે તો તેની ત્રિજ્યા r થશે. તો પૃથ્વી પર તે પદાર્થનું વજન We બરાબર g ગુણ્યા m છેદમાં r સ્ક્વેર થશે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો એક વ્યક્તિનું માસ છે એટલે કે દ્રવ્યમાન છે અને એ વ્યક્તિને પૃથ્વીના કેન્દ્ર તરફથી જે આકર્ષણ બળ લાગે છે એ વ્યક્તિના માસ પર, તો એ માસ અને આકર્ષણ બળનો ગુણાકાર એ તે વ્યક્તિનું વજન થશે. તો અહીંયા આપેલું છે આ કોષ્ટક તમે જુઓ. ખગોળીય પદાર્થ છે પૃથ્વી અને ચંદ્ર. બંનેના દ્રવ્યમાન આપેલા છે અને બંનેની ત્રિજ્યા આપેલી છે. પૃથ્વીનું દ્રવ્યમાન છે 5.98 ગુણ્યા 1024. પૃથ્વીની ત્રિજ્યા છે 6.37 ગુણ્યા 10.6. ચંદ્રનું દ્રવ્યમાન 7.36 ગુણ્યા 10.22 અને ચંદ્રની ત્રિજ્યા 1.74 ગુણ્યા 10.6. તો અહીંયા સમીકરણ 10.16 અને 17 ની અંદર આપણે આ કોષ્ટકમાંથી મૂલ્યો મૂકવાના છે. Wm બરાબર g ગુણ્યા 7.36 ગુણ્યા 10.22 જે ચંદ્રનું દ્રવ્યમાન છે ગુણ્યા m છેદમાં 1.74 ગુણ્યા 10.6 મીટર સ્ક્વેર કે જે ચંદ્રની ત્રિજ્યા છે. તો આપણને મળશે Wm બરાબર 2.431 ગુણ્યા 10.10 g ગુણ્યા m અને એ જ રીતે We બરાબર 1.474 ગુણ્યા 10.11 g ગુણ્યા m આપણને મળશે. અહીંયા સમીકરણ 10.16 અને 10.17 ની અંદર કિંમતો મૂકવાથી આપણને મળશે Wm અને We ના મૂલ્યો. આ બંને મૂલ્યોને Wm ને We વડે ભાગાકાર કરીએ તો Wm છેદમાં We બરાબર 0.165 સમપ્રમાણમાં 1/6 એટલે કે લગભગ 1/6 જેટલું. તો અહીંયા પદાર્થનું ચંદ્ર પર વજન છેદમાં પદાર્થનું પૃથ્વી પર વજન બરાબર 1/6.
એટલે કે પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા તેનું પૃથ્વી પર વજન. ટૂંકમાં શબ્દોમાં કહીએ તો પદાર્થનું ચંદ્ર પર વજન એ પૃથ્વી પરના વજન કરતા 6 ભાગનું થાય. ઉદાહરણ દ્વારા સમજીએ. એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે તો પૃથ્વી પર તેનું વજન આપણે શોધવાનું છે. તો અહીંયા પદાર્થનું દ્રવ્યમાન m 10 કિલોગ્રામ આપેલું છે. પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. w બરાબર mg સમીકરણની અંદર આપણે કિંમતો મૂકીએ. w બરાબર 10 કિલોગ્રામ ગુણ્યા 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સાદુરૂપ આપતા 98 ન્યૂટન મળશે. તો આમ પદાર્થનું વજન 98 ન્યૂટન થશે. પૃથ્વી પર તેનું વજન 98 ન્યૂટન થશે. બીજું ઉદાહરણ આપણે જોઈએ. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે. તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે? હમણાં આપણે ઉદાહરણમાં જોયું કે ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર 1/6 ગુણ્યા પૃથ્વી પર તેનું વજન. તો અહીંયા આપણે કિંમતો મૂકીએ. Wm બરાબર We/6. તો આપણી પાસે We નું મૂલ્ય છે 10 ન્યૂટન. 10 ન્યૂટન છેદમાં 6 ન્યૂટન બરાબર 1.67 ન્યૂટન. આમ ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન 1.67 ન્યૂટન હશે. ધક્કો અને દબાણ. વ્યવહારની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ અનુભવતા હોઈએ છીએ કે ઊંટ રણમાં સરળતાથી દોડી શકે છે. શું તમે દોડી શકો છો? ના. સેનાની ટેન્ક જેનું વજન 1000 ટનથી પણ વધારે હોય એ સતત ગતિ કરતી ચેન પર ટકી રહે છે. રણમાં પણ ચાલી શકે છે. તમે સાયકલ લઈને જઈ શકશો? ચલાવી શકશો? ના. બસ કે ટ્રકના ટાયર વધારે પડતા પોળા હોય છે. કાપવા માટે આપણે જે છુરી કે ચપ્પુ વાપરીએ છીએ આવા ઓજારોની ધાર એકદમ તીક્ષ્ણ હોય છે. તો આ બધું અલગ અલગ કેમ? આ બધી ઘટનાઓ આવી અલગ અલગ કેમ? એ સમજવા માટે આપણે વસ્તુ પર ચોક્કસ દિશામાં જે લાગતું ચોખ્ખું બળ છે તેમજ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ છે એટલે કે ધક્કો અને દબાણ બંને વસ્તુ સમજવી પડે. ત્યારે આ બધી જ પરિસ્થિતિ તમને સમજાય. જોઈએ આપણે. તમારા વર્ગખંડની બહાર બુલેટિન બોર્ડ પર તમે ચાર્ટ લગાવવા ઈચ્છો છો તો એના માટે તમે શું કરશો? ચાર્ટ મૂકી ડ્રોઈંગ પિનોના અંગૂઠા વડે તમારે દબાવવી પડશે. તો અહીંયા તમે શું કરશો કે પિનના શીર્ષના ભાગની સપાટીના ક્ષેત્રફળ બળ લગાડો છો. અહીંયા આ ચિત્રમાં તમે જોઈ શકો છો આ પિનનો શીર્ષ ભાગ છે જે પોળો છે. તેની સપાટીના ક્ષેત્રફળ તમે બળ લગાડો છો. તો આ બળ ક્યાં લાગશે? આ બળ બોર્ડની સપાટીને લંબરૂપે લાગે છે 90 ખૂણે. અને આ બળનું પરિણામ તમને ક્યાં મળશે? આ બળ પિનની અણી પરના નાના ક્ષેત્રફળ પર લાગે છે. નેક્સ્ટ આપણે સમજીએ ઉદાહરણ. જ્યારે તમે રેતી પર ઊભા હો ત્યારે તમારા પગ રેતીમાં ઊંડે સુધી ઘૂસી જાય છે. હવે તમે રેતી પર સૂઈ જાઓ તો તમારું શરીર પહેલાની જેમ રેતીમાં ઘૂસતું નથી. આવું કેમ થાય છે? બંને પરિસ્થિતિમાં તમારા શરીરનું વજન તો એટલું જ છે. તમારા શરીર દ્વારા બળ એટલું જ લગાડવામાં આવે છે. છતાં પણ તમે ઊભેલા છો ત્યારે તમારા પગના પંજા રેતીમાં ઘૂસી જાય છે
તમે સૂતેલા છો ત્યારે એટલા તમે ઊંડા નથી ઉતરતા. આવું કેમ? તો ચાલો સમજીએ. જ્યારે તમે ઊભેલા છો ત્યારે આ બળ એટલે કે તમારા શરીરનું વજન, તમારા આખા શરીરનું જેટલું બી વજન છે એ વજન તમારા પગના પંજાના ક્ષેત્રફળ જેટલા વિસ્તારમાં લાગે છે. અને જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમારા શરીરના વજન જેટલું બળ તમારા શરીરનો જેટલી સપાટી સંપર્કમાં આવી એ બધી જ સપાટીના ક્ષેત્રફળ પર લાગે છે. અહીંયા બળ વહેંચાઈ જાય છે. તો સૂતેલા છો ત્યારે જે બળ લાગે છે એ ઊભેલા છો ત્યારના બળના પ્રમાણમાં એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. તો આ બંને સ્થિતિમાં ધક્કો તો સમાન રહે છે. તમે બળ તો સમાન લગાડો છો પણ એનું પરિણામ તમને જુદું જુદું મળે છે. બંને પરિસ્થિતિમાં એનો પ્રભાવ તમને જુદો મળે છે. આવું કેમ? કેમ કે તેની અસર એ ક્ષેત્રફળ પર આધારિત છે કે જે ક્ષેત્રફળ પર ધક્કો લગાવવામાં આવે. અહીંયા તમે ઊભેલા છો ત્યારે ક્ષેત્રફળ ઓછું છે તો તમને પરિણામી બળ વધારે મળ્યું. સૂતેલા છો ત્યારે ક્ષેત્રફળ વધારે છે તો તમને એનો પ્રભાવ અલગ મળ્યો. તો આના પરથી આપણે કહી શકાય કે દબાણ બરાબર ધક્કો છેદમાં ક્ષેત્રફળ. ધક્કો અને ક્ષેત્રફળના SI એકમ આપણે મૂકીએ તો આપણને દબાણનો SI એકમ મળે છે ન્યૂટન મીટર સ્ક્વેર. પાસ્કલ નામના વૈજ્ઞાનિકે આ સંશોધન કર્યું અને એના માનમાં આપણે દબાણના SI એકમને પાસ્કલ કહ્યો છે અને તેને PA સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણની મદદથી આપણે સમજીએ. લાકડાનો એક બ્લોક ટેબલ પર રાખેલો છે. બ્લોકનું દળ 5 કિલોગ્રામ છે અને એના પરિમાણ 40 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. જ્યારે એ 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર હોય તથા બી 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર હોય, આ ક્ષેત્રફળ ધરાવતી સપાટીઓ હોય ત્યારે ટેબલના સંપર્કમાં હોય ત્યારે લાકડાના બ્લોક દ્વારા ટેબલની સપાટી પર લાગતા દબાણની ગણતરી કરો. તો સૌપ્રથમ તો આપણે પ્રશ્ન સમજીએ. પહેલી પરિસ્થિતિ 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર સપાટી ટેબલના સંપર્કમાં હોય એટલે કે બ્લોક આ રીતે ઊભો રાખેલો હશે. અને બીજી પરિસ્થિતિ છે 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટરની સપાટી ટેબલના સંપર્કમાં હોય એટલે કે બ્લોકને આ રીતે આડો રાખેલો હશે. તો ચાલો આપણે ગણતરી કરીએ દબાણની. લાકડાના બ્લોકનું દ્રવ્યમાન 5 કિલોગ્રામ આપેલું છે. પરિમાણ 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર આપેલું છે. લાકડાના બ્લોકનું વજન ટેબલની સપાટી પર બળ લગાડે છે તો F બરાબર mg જેટલું બળ લાગશે. m નું મૂલ્ય 5 kg અને g ગુરુત્વ પ્રવેગ છે જે 9.8 છે. સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. તેને સાદુરૂપ આપતા 200 સેન્ટીમીટરનો સ્ક્વેર બરાબર 0.02 મીટર સ્ક્વેર. તો આપણને દબાણ મળશે 49 ન્યૂટન છેદમાં 0.02 મીટર સ્ક્વેર. તો અહીંયા દબાણ 2450 ન્યૂટન મીટર સ્ક્વેર છે. બીજી પરિસ્થિતિ જોઈએ. 40 ગુણ્યા 20 સેન્ટીમીટર બાજુ જ્યારે ટેબલની સપાટી પર હોય
ત્યારે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણને મળશે 0.08 મીટર સ્ક્વેર. સમીકરણમાં કિંમતો મૂકતા દબાણ મળશે 612.5 ન્યૂટન મીટર સ્ક્વેર. તો 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટરની સપાટી પર લાગતું દબાણ 2450 ન્યૂટન મીટર સ્ક્વેર છે, જ્યારે 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટરની સપાટી પર લાગતું દબાણ 612.5 ન્યૂટન મીટર સ્ક્વેર છે. આમ સમાન મૂલ્યના બળો આપણે વાપર્યા છે 5 કેજી. ઓછા ક્ષેત્રફળ પર લાગે ત્યારે દબાણ વધારે લાગે. જુઓ અહીંયા પ્રથમ ઓછું ક્ષેત્રફળ છે, દબાણ વધારે લાગ્યું. મોટા ક્ષેત્રફળ પર લાગે ત્યારે દબાણ ઓછું લાગે છે. તો આ બંને કિંમતોની મદદથી આપણે આ વસ્તુ શીખ્યા. અને આ જ કારણસર ખીલીની ધાર અણીવાળી, ચપ્પાની ધાર અણીવાળી રાખવામાં આવે છે, જેથી આપણને ધાર્યું રિઝલ્ટ મળે, ઓછી મહેનત પડે, તેમજ ઇમારતોના પાયા પહોળા રાખવામાં આવે છે.